જી નાના હતા ત્યારે અમારે કાઠિયાવાડમાં એક કહેવત છે કે દૂધમાં રમીએ છીએ કે જેની કોઈ ગણતરી ન થાય. ગૃહમંત્રી પદની એક ગરિમા હોય છે અને એ ગરિમા સામે જ્યારે એનું લિસ્ટ બનાવવામાં આવે છે અને એની કલાકોની કરવાની વાત આવે છે, ગુજરાત કઈ દિશામાં જઈ રહ્યું છે, ગુજરાતને તમે ગેરમાર્ગે દોરી રહ્યા છો. ખેડૂત સમજે એ ભાષામાં કહું તો આ ખોટે ખોટું દેખાવનું નિંદામણ છે. ખરેખર આખું ખેતર ભેરાઈ ગયું છે. એ લોકોની હારમાં, એ લોકોની સહમતમાં, એ લોકોને જે લાગુ પડે છે એ છોડી દેવાના છે. નિંદામણની ખાલી વાતો કરવાની છે. તમે વિચાર કરો, શિક્ષણ બાબતે હોય, બળાત્કાર બાબતે હોય, ખૂન બાબતે હોય, જે અન્યાયો વધી રહ્યા છે એમાં કડક પગલા લેવાની જરૂર છે. ગુજરાત કઈ 24 કલાક પહેલા સ્થાપના નથી થઈ. ગુજરાત વર્ષોથી છે, ભાજપ વર્ષોથી છે. આજે એમને એ લિસ્ટ યાદ આવે છે. આખું 4th સ્ટેજમાં કેન્સર જ્યારે આવે છે ત્યારે તમને દવાખાનું યાદ આવે છે. અરે બેનું પોકારી રહી છે જેના ઉપર અન્યાય થયો છે. શિક્ષણ જગત પોકારી રહ્યું છે જેના ઉપર અન્યાય થયો છે. અરે ગુંડાઓની વાત કરો છો તમે. મને સાહેબ પોતાને કઈ રોગ થયો હોય ને તો મારે પોતે દવા લેવી જોઈએ. સામેવાળાને ટીકડા ખવડાવવાના પ્રયત્ન ન કરવા જોઈએ. મારી પાર્ટીમાં, મારા મંત્રાલયમાં, મારી સરકારમાં જે સોફેસ્ટિકેટેડ ગુંડાઓ છે, જે પ્રત્યક્ષ પરોક્ષ રીતે લોકોને હેરાન કરે છે, ચૂંટણાઓ જીતે છે, ધાક ધમકીઓ આપે છે, એનું શું લિસ્ટમાં નામ લખવાની તાકાત છે આપણા ગૃહમંત્રીમાં? વંદન કરવાનું મન થશે. પોતાના જે ગુંડાઓ છે, પોતાના જે અસામાજિક છે એનું લિસ્ટ તૈયાર કરે અને ધર્મને નજર સમક્ષ રાખીને વાસ્તવલક્ષી જો એ તૈયાર કરવામાં આવે લિસ્ટ, તો હું એમને દંડવત કરવા માટે તૈયાર છું. બધી જ ફાકા ફોજદારી છે, ખાલી લોકોને ગેરમાર્ગે દોરવાની વાત છે. બે હાથ જોડીને ગૃહમંત્રીને વિનંતી કરું છું કે આ બધું છોડો. ગુજરાતની વાસ્તવલક્ષી ચિંતા કરો, કેમેરા લક્ષી ચિંતા ન કરો અને ગુજરાતમાં શાંતિ અને સાત્વિકતા સ્થપાય એવા પ્રયત્નો કરવા એ ગૃહમંત્રીનો ધર્મ છે. એ ધર્મ નહીં નિભાવો તો પાપ લાગશે. જી.